આવું લીલોતરી થઈ ગઈ છે વરસાદ આવ્યો એટલે કમ્પ્લીટલી તો માલ બધા કમ્પ્લીટ સરે છે બધા અમારા મમ્મી ને બધા અમે નીંદે છે કામકાજ ચાલુ છે નીંદવાનું બધું દેખાય ને એ બધા નીંદે છે ને મને મારા પપ્પા બે છે ને માલ સારી છે માલ સારવા નહીં અત્યારે હું લીલું થઈ ગયું ને તો માલ થોડાક રખડે એ બને ને શું કહેવાય સરે થોડા ઘણા ને તો સારું પડે એમ માલ સારવા ને માલ અહીંયા સરે છે આપણે ગાય આમ સરે છે આ ભેંસ ઓલી પાડી છે મારા ઉપર તો બેઠા તો માલ સારી છે આગળ છે ને કવડું મોટો અજગર નીકળ્યું મોટો જબર હતું આપણે ઓલા પણ છે ને જો કાગળ દેખાય ને ત્યાં નીકળ્યું હતું અત્યારે હોય કે ન હોય મને નથી ખબર હવે જોવા જવું પડે તો હોય ને તો હું તમને પાછો રિટર્ન બતાવી હું વિડીયો ઉતારતા ભૂલાઈ ગયો તમને બતાવતા હું છે ત્યાં જતો જો હોય ને તો આગળ બતાવું તમને હાલો હવે અત્યારે તો નથી કેમ કે વહી ગયું અહીંયા માલ અમારે સત્તા છે ને અહીંયા બરાબર નીકળ્યું છે એટલે મોટું જબર છે ક્યાં વહી ગયું કઈ ખબર નથી રહી કે ક્યાં વહી ગયું તમને બતાવો બહુ મોટું હતું અસગર તો આપણે તો અમે તો લાડ રહ્યા કેમ કે અહીંયા નીકળ્યા જ કરે એક તારા આવ ઈસી ખુશી અસગર ને એવું વધારે નીકળે હમણાં હવે ચોમાસું છે એટલે વધારે નીકળે નકર તો ઓછું હા આપણે છે ને મસ્ત મજાનો સાંયડો છે ઉનાળાનો અહીંયા છે ને ખાવા પીવાનું બધું અહીંયા હોય મારા રોન બપોરે અહીંયા ખાઈ પી બધી આ છે કુંડી આપણી અહીંયા છે અહીંયા શું કહેવાય ઓવડી હતી બહુ વિખાય કાંઈ નથી રહ્યું કેમ કે અમારા કાંઈ નાગજી ભાઈ સેટ કાંઈ કરે નહીં તો બધું વિખાઈ જાય કાંઈ રહે નહીં તો આ છે આપણો ડુંગરો ઓલો ડુંગરો તમને બતાય એની એક્ઝેક્ટ પાછળ આપણું મકાન છે ને એની અહીં આપણું વાડી છે વાડી ડુંગરો વટીને તો નથી આવતા અમે આખો ગામનો આટો વટીને ઠેઠ અહીંયા આવી અહીંથી કેળો હોય ને તો કેવું મસ્ત મજા આવે ડાયરેક્ટ અહીંથી વહી આવવાનું તરત પોગી જાય કયા ઘા ઉપાધિ તો ને તો ઠેઠ આખા ગામ ને આટો વાટીને પછી આવવાનું રે કેમ તમારે ખાઈને લીલે સમ જેવું ખડ બગલાભાઈ ઓ બગલાભાઈ અમારા બગલાભાઈ તો આટલા મારવા આવીએ અમારી હેરે એવી રહ્યા થઈ ગયા છે કાલુ મારતી ની લે કાલ તો ભાગી આવી તો એટલા ઘડીક કેવી રહેવાના ઘડીક આમ જાય ઘડીક આમ જાય ઘડીક આમ જાય ઘડીક એમ છું બાંધી દઉં પાછા મારા પપ્પા રવિયા ને સારવા મેળ આવી ગયા આ પરથી માલ બાલ સરે હું પહેલી વાર આવ્યો મલો મલો હાલો આજનો આમ તો આ ખાવાનું મળી ગયું લીલું લીલું